વિદેશની ધરતી પર જ્યારે કોઈ ભારતીય મુશ્કેલીમાં હોય ત્યારે બીજો ભારતીય જ તેની વહારે આવે છે, આ વાતને દુબઈમાં વસતા એક ગુજરાતી પરિવારે સાર્થક કરી બતાવી છે. પ્રાદેશિક સંઘર્ષને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે દુબઈમાં ફસાયેલા 125મી વધુ ભારતીય નાગરિકો માટે દોશી પરિવાર દેવદૂત બનીને સામે આવ્યો છે. છેલ્લા 28 વર્ષથી દુબઈમાં સ્થાયી થયેલા અને અલ મિઝાન ગ્રુપના સંચાલક યોગેશ દોશી અને અશોક દોશીએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારે ઇન્ડિયન પીપલ્સ ફોરમ અને ભારતીય કોન્સ્યુલેટ જનરલના સહયોગથી ફસાયેલા પ્રવાસીઓ માટે રહેઠાણ અને ભોજનની ભવ્ય વ્યવસ્થા કરી છે. યોગેશભાઈએ પોતાના 20 જેટલા સુસજ્જ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ આ પરિવારો માટે ખુલ્લા મૂકી દીધા છે. આ આશ્રિતોમાં 5 મહિનાના માસૂમ બાળકોથી લઈને 13 વર્ષ સુધીના કિશોરો અને વડીલોનો સમાવેશ થાય છે. માત્ર રહેવાની સગવડ જ નહીં, પરંતુ પરિવારોને ઘર જેવી હૂંફ મળે તે માટે નીલા દોશી દરરોજ દરેક મહેમાનની મુલાકાત લે છે, તેમની ચિંતાઓ સાંભળે છે અને તેમને માનસિક હિંમત પૂરી પાડે છે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે પર્લ દોશી દ્વારા રમકડાં અને ચોકલેટ ભેટ આપવામાં આવ્યા હતા, જેનાથી તણાવભર્યા માહોલમાં પણ બાળકો આનંદિત થયા હતા. એટલું જ નહીં, મહેમાનોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે અલ મિઝાન ગ્રુપ દ્વારા ખાસ ભારત ન્યૂઝીલેન્ડ ક્રિકેટ મેચનું સ્ક્રીનિંગ પણ યોજાયું હતું, જેમાં સૌએ સાથે મળીને નાસ્તા અને મીઠાઈ સાથે ભારતની જીતની ઉજવણી કરી હતી. પોતાના સેવા કાર્ય વિશે વાત કરતા યોગેશ દોશીએ જણાવ્યું હતું કે યુએઈના સુરક્ષિત વાતાવરણમાં રહીને સમાજને કંઈક પાછું આપવું એ તેમની ફરજ છે. તેઓ ઇચ્છતા હતા કે મુશ્કેલ સમયમાં પણ ભારતના આ પ્રવાસીઓ દુબઈમાં પોતાની જાતને અસહાય ન અનુભવે અને તેમને ઘર જેવો જ અનુભવ થાય. જ્યારે અનિશ્ચિતતા અને ભયનો માહોલ હોય ત્યારે દોશી પરિવાર અને આઈપીએફની ટીમે પોતાના હૃદય ખોલીને સાબિત કરી દીધું છે કે માનવતા અને એકતા જ સૌથી મોટી શક્તિ છે. વિદેશમાં વસતા આ ભારતીયોની ઉદારતા આજે સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ભારે પ્રશંસા પામી રહી છે.